નારણભાઈની સ્પેશિયલ દાબેલી છે ચિપ્સવાળી. ફ્રેન્ડ્સ, આ દાબેલી છે ને એનો વિડીયો આપણે 8 વર્ષ પહેલાં બનાવ્યો હતો. અને આજે આવી લોડેડ, આમ તો અને દાબેલી ના કહેવાય, ભરેલી છે, રગડો ભરાય એમાં, અને સાથે સોતળેલી ચિપ્સ. એટલે બોસ વિચાર કરો કેવી લોડેડ વસ્તુ હશે. Hey guys, welcome to the vlog. I hope you guys are doing great. આજે ઘણા ટાઈમ પછી મને પેલી રગડાવાળી દાબેલી ખાવાની ઈચ્છા થઈ. લગભગ 8 વર્ષ પહેલા સામેના ભાગમાં લોકોની રેકડી હતી ત્યાં મેં એનો વિડીયો બનાવ્યો હતો. અને એ દાબેલીનો વિડીયો લોકો એટલો એપ્રિશિએટ કર્યો હતો, મજા આવી હતી લોકોને કે ભાઈ રગડાવાળી દાબેલી રાજકોટમાં પહેલી વખત જોઈ. એ પછી તો સમયના વાયરા વાઈ ગયા. આજે પાછા એ દાબેલી ખાવાની ઈચ્છા થઈ છે. આવ્યો છું અહીંયા. હવે એમણે લોકેશન ચેન્જ કર્યું છે મોરી સાહેબની સામે ક્રોસમાં અહીંયા. પણ દાબેલીનો સ્વાદ હજી એ જ છે. મેં હમણાં ટેસ્ટ કર્યો. અને પેલા આપણે ચિપ્સનો પણ વિડીયો બનાવ્યો હતો. ફરાળ જે લોકો રહ્યા હોય ને એ લોકો માટે એક ડિફરન્ટ ડિશ છે ફરાળની દહીંવાળી ચિપ્સ. અને ચિપ્સ આખી અલગ જ હોય, એકદમ સોતળેલી, એકદમ શેલો ફ્રાય કરેલી. અને એ મસ્ત ફ્રાય કરેલી ચિપ્સ જે છે એ ફરાળમાં લોકો સિંગદાણા અને દહીંની સાથે ખાતા હોય છે. ક્યાં છે આપણે સ્પેશિયલી ક્યારેક પાછો ટાઈમ મળશે તો એમનો વિડીયો બનાવશું બીજી વખત. આ તો તમને વ્લોગમાં જીસ્ટ આપી દઉં છું. તો આ છે યશવંત ચોકથી પેલાના આમ રોટેટ કરવાનું, સાઈડથી ફેરવાનું. હા, પછી હવે એક સીન આવી ગયો, એક સીન આ રોટેટ કરવાનું. એટલે એક સાથે મલ્ટિપલ કામ થઈ શકે. અરે રેડિયોનો સમય તો રેડિયો નતો ભાઈ, આખો અલગ જ. મિત્રો આ છે શ્રી ચંદુભાઈ કોટડિયા, જેમણે આજથી કેટલા 1965. આ છે ચંદુભાઈ કોટડિયા, જેમણે 1965 શરૂઆત કરી. 60 વર્ષ થઈ ગયા. આઈએમની લારી અને એક્ઝેક્ટ લોકેશન હોટેલ ફોરા ફેક્ટરીની બાજુમાં. હા, પીડી ભાગી આઈસ્ક્રીમ આગળ જ, આજ પરા બજારમાં જ આગળ. બરાબર, આગળ ઉભા રહેલા.